આંતરરાષ્ટ્રીય યોગ દિનની 10મા વર્ષમાં પ્રવેશ થઈ ગયો, 10મી ઉજવણી છે. જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રના વડા તરીકે ચૂંટાણા પછીથી 2009 પછી 2014નો સ્પેલ આવ્યો. 2015માં યુનોમાં બધા જ દેશોની સર્વસંમતિથી પ્રપોઝલ મૂકી હતી અને બધા જ દેશોએ સર્વસંમતિથી યોગ દિવસ 21 જૂનને વધાવી લીધો અને ત્યારથી અવિરત આ 10મો યોગ દિવસ વિશ્વ યોગ દિવસ હતો. યોગ કરવાથી તનની મનની શાંતિ રહે છે, યોગથી રોગ ભાગે છે અને યોગ કરવાથી સવારથી સાંજ તમે જો સવારે યોગ કર્યા હોય તો સાંજ સુધી તમારી સ્ફૂર્તિ રહે છે, રોગ પણ દૂર રહે છે. શક્ય હોય ને જો યોગમાં મન લાગી જાય તો વ્યસનથી પણ દૂર થઈ જાય છે આપણે, અને મનને ચીર શાંતિ મળે છે. એવો યોગનો હેતુ છે ને યોગથી આખા વિશ્વને ભારતની દેન છે. આખા વિશ્વમાં યોગ પ્રચલિત કરવામાં અથવા તો જન જન સુધી પહોંચાડવામાં સૌથી વધુ કોઈનો મહત્ત્વનો ફાળો હોય તો એ મોદી સાહેબનો છે. આપણો તો ઋષિમુનિનો દેશ છે, વર્ષોથી યોગ પરંપરાથી ચાલ્યો આવે છે, પણ મોદી સાહેબને આવ્યા પછી વિશ્વ યોગ દિન નક્કી થયો છે અને 21મી જૂન એટલે કે આજે એક તો સૌથી મોટો દિવસ હોય છે આજે. અને આખા વિશ્વમાં આપ કલ્પના કરો, નડા બેટ એટલે આપણી બોર્ડર અને કાશ્મીર એટલે 370ની કલમ હટ્યા પછીની જે શાંતિ છે ત્યાં પણ મોદી સાહેબ યોગ કરી શકે તો એનું મહત્ત્વ પણ એ રીતે જગ્યાનું પણ છે, શાંતિનું પણ પ્રતીક બતાવે છે. અને બોર્ડર ઉપર નડા બેટ આપણા મુખ્યમંત્રી કરે છે એ પણ એક સાંકેતિક સ્થળ છે. આ તકે હું સૌનો આભાર માનું છું. રાજકોટમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં કોર્પોરેશનના માધ્યમથી યોગ દિવસમાં સૌ લોકો સાથે મળી અને ઉજવો છે. એમાં અમારા મુરબ્બી શ્રી વજુભાઈ વાળા સાહેબ, આપણા ઇન્ચાર્જ મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેસાઈ સાહેબ, એવી જ રીતના વિવિધ 5 સ્થળોએ કોર્પોરેશને યોગ દિવસ ઉજવ્યો છે. એવી જ રીતના વિશ્વભરમાં અને દેશ શાખામાં લાખો લોકોએ, કરોડો લોકો એમાં જોડાય અને યોગ દિવસની ઉજવણી કરી છે. યોગ ભગાડે રોગ એ સ્લોગન જો આપણે અપનાવી લઈએ તો મોટે ભાગે આપણે બીમાર ન પડીએ, મનથી, તનથી, ધનથી તંદુરસ્ત રહીએ. જો યોગ દિવસ છે એ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે, એટલા માટે થઈને કે યોગ એ ભારતીય સંસ્કૃતિની અંદર એક જીવન જીવવાની પદ્ધતિ છે. વ્યક્તિ ચારિત્રવાન બને અને સમાજને ઉપયોગી બને એવા સંસ્કાર નિર્માણ કરવા માટેનો યોગ છે. આજે જે અહીંયા કાર્યક્રમ છે એની અંદર યોગના 8 પ્રકાર હોય છે. એ 8 પ્રકારમાંથી ફક્ત 2 જ પ્રકાર છે એનું આજે નિરૂપણ કરવામાં આવેલ હતું. આજે જે થયું એ આસન અને પ્રાણાયામ 2 જ વસ્તુ થયું. યોગની શરૂઆત થાય છે કે યોગમાં પહેલો પ્રકાર છે એ યમ છે. યમ એના 5 ભાગ છે. યમની અંદર સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય 5 વસ્તુ હોય છે. માણસે દરેકના જીવનની અંદર સત્ય બોલવું જોઈએ, સાચું કામ કરવું જોઈએ. અહિંસા એટલે હિંસક મનોવૃત્તિનો નાશ કરવો જોઈએ. અસ્તેય એટલે બીજા કોઈની ચીજ વસ્તુ લેવાની મનોવૃત્તિ ન રાખવી જોઈએ. અપરિગ્રહ એટલે તમારા જીવનમાં જેટલી ચીજ વસ્તુઓ અને જેટલા ધનની જરૂરત હોય એટલું જ રાખવું જોઈએ, એનાથી વધારે સમાજને સમર્પિત કરવું જોઈએ. અને બાકીનું રીતે જે કે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો જોઈએ. બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો જોઈએ. આ પહેલી વાત છે એ યમમાં આવે. યમ પછી નિયમ આવે. નિયમની અંદર પણ 5 વસ્તુ છે. પહેલી વાત છે એ શૌચ. શૌચ એટલે સ્વચ્છતા. તમારું શરીર સાફ હોવું જોઈએ, તમારું ઘર સાફ હોવું જોઈએ, તમારો મોહલ્લો સાફ હોવો જોઈએ, તમારે ક્યાંય ગંદકી ન કરવી જોઈએ. સ્વચ્છતાને આપણા જીવનની અંદર પર્યાય બનાવવો જોઈએ. અને સ્વચ્છ પછીની વાત આવે છે એ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સારી વ્યક્તિઓના પ્રવચન સાંભળવા જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ,
એ સારી વ્યક્તિઓના પ્રવચન સાંભળ્યા પછી અને પુસ્તકો વાંચ્યા પછી તમે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરો છો એ જ્ઞાન છે એના માટે થઈને આપણે તપ કરી અને કાર્ય કરવું જોઈએ. કાર્ય કરવા માટે તપ કરવું જોઈએ અને તપ કર્યા પછી તમારું મન શાંતિ અનુભવે, જે સમાધિગ્રસ્ત તમારું જીવન થાય. અને આ વસ્તુ છે એ મેળવ્યા પછી મેં આ મેળવું એને બદલે ઈશ પરિધાન કરવું, એટલે ઈશ્વરને પરિધાન કરવું. જે પ્રમાણે આપણામાં સૂત્ર છે, ઇદમ ન મમ રાષ્ટ્રાય સ્વાહા, આ મારું નથી, હું રાષ્ટ્રને સમર્પિત કરું છું. એટલે આ યમ અને નિયમના પેટા 5 ભાગ છે એને કરવું જોઈએ. ત્યાર પછી શરીરને તંદુરસ્ત રાખવા માટે થઈને આપણે આસન કરવા જોઈએ. જેમ કે પદ્માસન કરી છે, મયુરાસન કરી છે, તાળાસન કરી છે, આ બધા આસનો કરવા જોઈએ. આસનો કરવાથી શરીરના અવયવો છે એને બરાબર કોઈ તકલીફ પડતી નથી, પૂરો વળાંક મળે છે. ત્રીજી વાત છે એ તમારે પ્રાણાયામ કરવું જોઈએ. પ્રાણાયામ એટલે પ્રાણ માટેનો આયામ. તમારું ફેફસું મજબૂત હોય તો ફેફસાના કારણે તમે ઓક્સિજન વધુ ગ્રહણ કરો. ઓક્સિજન ગ્રહણ કરો તો એ હૃદયમાં લોહીમાં જાય. એ લોહીમાં ગયેલો ઓક્સિજન શરીરના આખા અંગની અંદર જાય છે અને શરીરના આખા અંગની અંદર આ ઓક્સિજન જવાથી શરીરનું કોઈ પણ અવયવ નબળું પડતું નથી. જે ખરેખર શરૂઆતથી પ્રાણાયામ કરે છે યુવા અવસ્થાથી, એ માણસને કોઈ દી ડાયાબિટીસ થતો નથી, એને બ્લડ પ્રેશર થતો નથી, એને ઓછું સંભળાતું નથી કે ઓછું દેખાતું નથી. શરીરના તમામ અવયવો એ પરફેક્ટ કરે છે. અને ત્યાર પછીની જે વાત આવે છે એ પરિધાનની અંદર આવે છે. અને આ બધી વસ્તુની અંદર હું ટૂંકમાં કહીશ, વ્યક્તિએ જીવન જીવવા માટે થઈને વ્યક્તિના શરીરની અંદર 4 વસ્તુ હોય છે. એક સ્થૂળ શરીર હોય છે, શરીર ઉપર મન હોય છે, મન ઉપર બુદ્ધિ હોય છે અને બુદ્ધિ ઉપર આત્મા હોય છે. વ્યક્તિના શરીરની અંદર જે કોઈ કૃત્ય કરે તો એનું મન એમ થાય કે હું આ કરું કે ન કરું, આ ફલાણાના હું કરપ્શનના પૈસા લઈ લઉં કે ન લઈ લઉં. તો લઈએ કે ગામ આખું લે છે, આપણે લઈ લ્યો ને એની બુદ્ધિ એમ છીએ તો એ પૈસા લઈ લઈએ. પરંતુ એનો આત્મા છે ને, દરેક વ્યક્તિનો આત્મા કોઈ દિવસ ખોટું કર્મ કરવાનું કહેતો નથી. આત્મા જે કહે એ જ આપણે કરવું જોઈએ. આપણે કહીએ કે તમારા આત્માનો અવાજ શું છે, એ આત્માનો અવાજ આપણે આપણા જીવનની અંદર ઉતારવો જોઈએ. આ રીતે યોગ એ જીવનની શ્રેષ્ઠ પદ્ધતિ છે. અને આ 8 પ્રકારની જે ક્રિયા યોગની છે એ જે માણસ પ્રાપ્ત કરે એને યોગી પુરુષ કહેવાય છે. હિન્દુસ્તાનનો દરેક વ્યક્તિ ચારિત્રવાન બને, સમાજલક્ષી બને, સમાજને ઉપયોગી બને અને યોગી તરીકે જીવન અર્પણ કરી અને રાષ્ટ્રની સેવા કરે, એના માટેનો આ શ્રેષ્ઠ કાર્યક્રમ છે. એના માટે થઈને આ વિશ્વએ પણ આ કાર્યક્રમને અપનાવેલો છે. અને એનો આજનો જે શુભ દિવસ છે એ આજથી આપણા જીવનની અંદર યોગી થવા માટેની પદ્ધતિની શરૂઆત કરવાની છે. આપણે સૌને શુભેચ્છા પાઠવીએ કે દરેક વ્યક્તિ યોગી બને. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.